उड़ीसा राज्य के सुंदरगढ़ जिले का सरंडा जंगल नक्सलवादी आतंक का प्रधान केंद्र। ऐसी स्थिति में यहां पर नियुक्ति हुई एक युवान आईपीएस अफसर यशवंत जेठवा की। उनके लिए यहां कार्य करना बड़ी चुनौती थी, लेकिन उन्होंने एक ऐसी नीति अपनाई जिससे पूरा दृश्य बदलने लगा। હું 10 વર્ષનો હતો ત્યારે સત્સંગ સાથે પરિચય થયો। અમારા ઘરની સામે એક સત્સંગી રહેતા હતા અને એમને ત્યાં જાહેર સભા હતી અને મુંબઈમાં કોઠારી સ્વામી આવેલા અને માઇકમાં અવાજ ભજનોનો અને પ્રવચનોનો ચાલુ થયો એટલે મમ્મી પપ્પાને થયું કે કોઈક રિલિજિયસ કંઈક કાર્યક્રમ છે ને કોઈક મોટા સંત આવ્યા છે એટલે જઈને બેસીએ એટલે અમે જઈને બેઠા। 1977 9 વર્ષનો હું હતો ત્યારે અને એ સભા દરમિયાન જાહેરાત થઈ કે આપણા બાળ મંડળો ચાલે છે આ પરામાના એડ્રેસ ઉપર। એટલે બીજા શનિવારે મારા મોટા બહેન અમને લઈને ગયા હતા અને ત્યાં જઈને અમે શું છે એડમિશનનો ચાર્જ ને કેટલા પૈસા ભરવાના છે ને શું છે એ બધું એવી રીતે શરૂઆત થયેલી સત્સંગની। અને પછી ત્યાં શનિવારે બાજુમાં સભા થતી ત્યાં જતો થયો અને ત્યાંથી પછી દાદર મંદિરે જતો થયો, ત્યાંથી પછી પ્રવૃત્તિઓમાં ભાગ લેવાનું થયું અને જીવન બદલાઈ ગયું। ગઈકાલે સંતો સાથે બેઠો હતો ત્યારે 1978માં અધિવેશન થયું હતું રાયમ, એની સ્મૃતિ કરી અને એ બાળપણના દિવસોને યાદ કરતો હતો। અહીંયા એક એ પ્રકારની એક્ટિવિટીઝ ચાલે છે જેનો કેટલો આપણને લાભ થાય છે એ આપણે જાણી શકતા નથી। આમાંથી બહાર નીકળીએ અને પછી જો જોઈએ તો જ ખ્યાલ આવે કે આમાં એક એવી ફેક્ટરી છે જે એવું પ્રોડક્શન કરે છે જે ક્યાંય નથી થતું અને કોઈ કરતું નથી। આજની દુનિયામાં બિઝનેસ ડેવલપમેન્ટ ને પ્રોજેક્ટ ડેવલપમેન્ટ ને પ્રોડક્ટ ડેવલપમેન્ટ ને આ ને તે ને એ બધા જ ડેવલપમેન્ટ થાય છે। એક યુનિવર્સિટી કે એક ઇન્સ્ટિટ્યૂટ કે એક એવી ફેક્ટરી બતાવો કે જે કેરેક્ટર ડેવલપમેન્ટ કરતી હોય। ધેર ઇઝ નો પ્લેસ। અને આપણા બધાના બહુ મોટા ભાગ્ય અને બહુ મોટા નસીબ છે કે આપણે એ જગ્યાએ બેઠા છે જ્યાં જીવનની સૌથી અગત્યની જે જરૂરિયાત છે કેરેક્ટર ડેવલપમેન્ટ એ થઈ રહી છે। મને નાનપણમાં કોઈ જ ખ્યાલ નહોતો। વેકેશન પડે અને મંદિરે જાઉં, વાસણ ઉટકવાના, ચોકો સાફ કરવાનો, સાબુવાળું પાણી હોય એમાં દોડવાનું, રમવાનું, રપસવાનું, સંતોની સાથે ગામડે અન્નકૂટ ઉત્સવ પછી વિચરણ કરવા જવાનું, જીપમાં પાછળની સીટ ઉપર લાડુડીઓ લઈને બેસવાનું, અધિવેશનમાં જઈએ એટલે કીર્તનો ગોખવાના, શ્લોક ગોખવાના, વચનામૃત ગોખવાના, રાધિકાએ સહિત એવા શ્રીકૃષ્ણ ભગવાનનું ધ્યાન કરવું ને ધ્યાન કરતી વખતે હૃદયની વિષય મૂર્તિ ન દેખાય તો પણ ધ્યાન કરવું, પણ કાયર થઈને ધ્યાનને મૂકવું નહીં, એવી રીતના જે આગ્રહવાળા। આની શું જરૂરિયાત છે, આનાથી શું મળવાનું છે એનો ત્યારે ખ્યાલ નહોતો। અત્યારે બહાર રહીને હું વિચાર કરી શકું છું કે એક એક વસ્તુના અત્યંત લાભ હતા, અત્યંત લાભ છે, મારા માટે હતા, આપના માટે છે, સૌના માટે છે। અને આ એટલું સહજ રીતે આ આખું
આપવામાં આવે છે કે આપણને ઘણીવાર ખબર પણ નથી પડતી કે આટલું ઇમ્પોર્ટન્ટ આપણને ઇનપુટ આટલી સહેલાઈથી મળી જાય છે. હું 10 વર્ષનો હતો અને સ્વામી બાપા આવેલા અને નારાયણ ભૂષણ સ્વામી અમારા બાળ મંડળના સંચાલક હતા મુંબઈમાં અને અમે બધા છોકરાઓને સવારના બાપા સ્નાન વિધિ કરે ત્યારે લાઈન બંધ અમને બધાને ઊભા રાખેલા અને બધાને 5-5 શિક્ષાપત્રીના શ્લોક ગોખાવતા હતા અને બધાએ બોલવાના વારાફરતી વાળા 212 શિક્ષાપત્રીના શ્લોક બાપા સ્નાન કરે એ દરમિયાન બધા નાના નાના બાળકો પાસે બોલાવવાનો કાર્યક્રમ રાખેલો અને મારા ભાગમાં 176 થી 180 ચર્મવારીના વૈપેયમ જાત્યાવે પ્રેરણકેંચિત પ્લાંદુલશુ નાધું ચ તેવી ભક્ષિન્ન સર્વથા એ 5 શ્લોક મારે બોલવાના હતા. સૌ પ્રથમવાર સ્વામી બાપાની સામે ઉભો રહ્યો હતો અને આખો ધ્રુજતા એ 5 શ્લોક બોલ્યો હતો. ત્યારે ધ્રુજારી થઈ પણ ત્યારે ધ્રુજારી નીકળી પણ ગઈ. જીવનમાં ધ્રુજારી દૂર કરવાની પણ તકો બહુ મોડેકથી મળતી હોય છે અને એટલે જ ક્રિટિકલ ટાઈમે ધ્રુજારી ઉત્પન્ન થાય અને સફળતામાંથી પાછા પડી જઈએ. મેઇન ઇન્ટરવ્યુ હોય ત્યારે ધ્રુજારી થાય એટલે સામેવાળાને ખબર પડી જાય. ઇમ્પોર્ટન્ટ ડિસિઝન કેરિયરમાં લાઈફમાં લેવાના હોય ત્યારે ધ્રુજારી થાય એટલે સામેવાળાને ખબર પડી જાય. અહીંયા બાળ મંડળમાંથી જ ધ્રુજારી દૂર કરી દેવામાં આવે છે. નાનપણમાંથી જ ધ્રુજારી દૂર કરી દેવામાં આવે છે કારણ કે માણસ ધ્રુજવાનું તો છે જ. સૌ પ્રથમ જ્યારે ઇન્ટરેક્શન થાય ઘણા બધા વ્યક્તિઓની સાથે મહાનુભાવોની સાથે મોટેરાઓની સાથે એટલે ધ્રુજારી થવાની જ છે. પણ એ ધ્રુજારી 5 વર્ષ 8 વર્ષ 10 વર્ષ 12 વર્ષ 15 વર્ષ તમને બોલાવડાવીને શ્લોક બોલાવીને તમને પ્રવચન કરાવડાવીને ભજનમાં તમને બેસાડીને કોરસ કરાવડાવીને ડાન્સમાં તમને ઇન્વોલ્વ કરીને ડ્રામામાં નાનકડો રોલ આપીને આ બધું મજાક નથી. ધીસ ઇઝ નોટ એન્ટરટેનમેન્ટ. ધીસ ઇઝ અ પ્રોસેસ ઓફ મેકિંગ યુ free from fear. This is a process of making you bold. This is a process of raising your confidence levels. આજ વસ્તુ આજે અર્બનાઇઝ સેન્ટર્સમાં પૈસા આપીને પેરેન્ટ્સ પોતાના છોકરાઓને કરાવડાવતા હોય છે. જ્યારે આપણને આ સહજ રીતે મળી ગયો એનો અત્યારે ખ્યાલ ન આવે પણ મને તો આજના દિવસે હું જ્યારે વિચાર કરું ત્યારે મને ખ્યાલ આવે છે કે આ સત્સંગની પ્રવૃત્તિઓ નાની નાની પ્રવૃત્તિઓ ટ્રીમેન્ડસ ઇમ્પોર્ટન્સ ઓફ ઈચ એન્ડ એવરી એક્ટિવિટી. એટલે આ જે ફેક્ટરીમાં આ રીતે હસતા રમતા રમાડતા જે પર્સનાલિટી ડેવલપમેન્ટ થયું છે બધાનું, જે અહીંયા જે કેરેક્ટર ડેવલપમેન્ટ થયું છે, there is no other factory, there is no other institute, there is no other university in the world which can do this kind of character and personality development in so easy a way. Nobody can do it. So first of all, remain assured you are at the right place and you are doing the right thing. સૌથી પહેલું તો એ જ જરૂરી છે. નહીં તો એમ જ થાય કે અહીંયા 2 કલાક આવ્યો ને ટાઈમ ગયો ને આ થયું ને તે થયું ને હવે આવતા વખતે 1 જ કલાક આવીશ ને પછી અડધો કલાક આવીશ ને પછી સંતો ફોન કરશે તો આવીશ ને. સૌથી પહેલા એ દૂર કરવાનું છે. યુ આર એટ અ પ્લેસ વિચ ઇઝ નોટ ધેર એનીવેર એલ્સ ઇન ધ વર્લ્ડ ટુડે. બધું જ ડેવલપમેન્ટ થઈ શકશે. ફાઇનાન્શિયલ ડેવલપમેન્ટ એન્ડ ધીસ ડેવલપમેન્ટ એન્ડ કેરિયર ડેવલપમેન્ટ એન્ડ મેનેજરિયલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ આમ 2 લાખ રૂપિયા આપીને આમ સુટકેસ લઈને તમે જાઓ મેનેજરિયલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ એમડીપી એક્ઝિક્યુટિવ ડેવલપમેન્ટ બધું થઈ શકશે. મેઇન જે કેરેક્ટર ડેવલપમેન્ટનું કામ છે વિચ મેક્સ એ ડિફરન્સ બિટવીન ઇન્ડિવિજ્યુઅલ્સ એ વસ્તુ ક્યાંય નથી થતી, એ વસ્તુ અહીંયા થાય છે. એટલે આપણે મેઇન કાર્ય કરી રહ્યા છે અને અહીંયા વાસણ ઉટકીએ છીએ ઇટ ઇઝ નોટ વાસણ સાફ કરવું, અહીંયા ઝાડુ વાળીએ છીએ ઇટ ઇઝ નોટ ઝાડુ વાળવું.
અહીંયા આપણે કોઈની સરભરા કરીએ છીએ, અહીંયા આપણે પતરાવડા ઉચકીએ છીએ, એ સામાન્ય વસ્તુ નથી. સાયન્ટિફિકલી વર્લ્ડ ઓવર નાઉ the best of brains are realizing that this is the easiest and the best way to inculcate values. મહાત્મા ગાંધીએ પણ આ જ કરાવ્યું હતું. જે પણ જાય ઇન્ટેલેક્ચ્યુઅલ એને ત્યાં કહે કે મારે તમારી પાસે તમારે જેવું કંઈક શીખવું છે, એટલે એને કહે કે બાથરૂમ જઈને ટોયલેટ સાફ કરી આવો. આ આપણે જે મંદિરની રીત છે એ કોઈ સામાન્ય રીત નથી. બહુ જ વિચાર કરીને આ એક એક એક્ટિવિટીઝ મૂકવામાં આવી છે. એ ખ્યાલ હશે ને તો પછી આગળ જે કરવાનું છે એ બધું થશે. પોલીસ વિભાગમાં નૃત્યો કરાવીને, પોલીસ વિભાગમાં નાટકો કરાવીને I have been able to bring the society and police closer. કે પોલીસ અને સામાન્ય માણસોની વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એને દૂર કેવી રીતે કરવો. આપણા મંદિરની રીત, સમયા અને ઉત્સવો, પંગત પાળો, જમાડો, નૃત્યો, નાટકો, આ રીતની. એટલે અમે પણ આ રીતે ચાલુ કર્યું. જ્યાં જ્યાં મારી નીચે અત્યારે મારી નીચે 4-5 હજાર પોલીસના સબઓર્ડિનેટ ઓફિસર્સ છે. હવે 4-5 હજારમાંથી તો 10 જણા મળી જાય ને જે લોકો ગાવામાં એક્સપર્ટ હોય, અને એવા 10 મળી જાય કે જે નાટકમાં એક્સપર્ટ હોય. એટલે એ લોકોને ભેગા કરી દઉં. જ્યાં પણ જાઉં નવી જગ્યાએ એ બધાને દૂર દૂર ક્યાંક પોસ્ટિંગ હોય બધાને ભેગા કરું. પછી એ લોકોને વાજિંત્રના આ ને તે ને કોકની કહીએ સેવા કરીને એ આખું તૈયાર કરાવી દઉં. એક ટીમ તૈયાર કરાવી દઉં, મ્યુઝિક ટીમ ઓફ પોલીસ. બીજી તૈયાર કરાવી દઉં, ડ્રામેટિક્સ ટીમ ઓફ પોલીસ. અને જે આપણે મેસેજ આપવાનો છે, અમારે તો પોલીસ વિભાગમાં અમારું કામ છે ટુ ડિટેક્ટ એ ક્રાઇમ એન્ડ ટુ પ્રિવેન્ટ એ ક્રાઇમ. હવે પ્રિવેન્શન ઓફ ક્રાઇમ કેવી રીતે થઈ શકે? જ્ઞાન ગોષ્ઠી, અવેરનેસ, આ બધું. એટલે એના માટે સભાઓ કરવાની જ છે. તો એના માટે એક ડ્રામાની ટીમ તૈયાર કરી દીધી. એ લોકોને બધા કન્સેપ્ટ આપી દીધા. બ્રહ્મપ્રકાશ સ્વામી અને આ બધા સંતોની પાસે રહીને નાનપણથી આ જ શીખ્યા છીએ અને આ જ આવડે છે. તો જે આવડત છે એ કરો, ઓટોમેટિકલી એમાં સફળતા મળશે. એટલે એ લોકોને ડ્રગ્સ ઉપર, એડિક્શન ઉપર, દારૂબંધી ઉપર, પછી ફેમિલી ડોમેસ્ટિક વાયલન્સ, હસબન્ડ વાઇફની વચ્ચે વાયલન્સ ને એ બધા છૂટાછેડાને એ બધા ઇસ્યુઝ ઉપર નાની નાની 20-20, 15-15 મિનિટની સ્કીટ તૈયાર કરાવી દઈએ. પોલીસના કોન્સ્ટેબલો અને હોમગાર્ડ ને એ જ બધા નાટકો કરતા થઈ જાય અને એ જ બધા ગીત ગાતા થઈ જાય. એ લોકોને લઈને પછી હું નીકળું સભા કરવા. એ નક્સલાઇટના બધા જે બધા નેતાઓ હોય એ જઈને રાતના ત્યાં ગામડે ગામડે સભાઓ કરતા હોય અને સભાઓ કરીને બધાને ભેગા કરીને કહે કે પોલીસ ચોર છે, પોલીસ તમારું લઈ જશે, પોલીસ તમારા ઘરમાંથી કંઈક લૂંટી લેશે, પોલીસ આમ કરશે, તેમ કરશે. આવું બધું થતું હતું. એટલે મેં વિચાર કર્યો કે શું કરવું. એટલે અમે ગામડે ગામડે જઈને દિવસના અમે અમારી સભાઓ કરીએ. એ બધા ત્યાંના બધા યુવક મંડળો હોય, બધા યુવાનોની બધી ત્યાં રમતો ચાલતી હોય ને કંઈક ગેમ્સ રમતા હોય તો એ બધાને ભેગા કરીએ. 10-12 ટીમને ભેગા કરીને એ લોકોની હોકીની ટુર્નામેન્ટ કરીએ કે ફૂટબોલની ટુર્નામેન્ટ કરીએ ને એવું બધું કરીને એ લોકોને 3-4 કલાક રમાડીને બધાને ઇનામ આપીએ. એ કોઈ મહાનુભાવને કહ્યું હોય કે ભાઈ તમારા સેવા કરવાની જ આવીને, એટલે એ આવીને એ ધાબળા લઈને આવે, 200 ધાબળા, અને બધાને એક એક ધાબળો ભેટમાં આપીએ, બધાને છત્રી આપીએ, બધાને કંઈક મસ્કીટો નેટ, જે જરૂરિયાતની વસ્તુઓ એને આપવી. પણ એને એમ ન લાગે કે આ મને દાન કર્યું, કે આ મને ભીખમાં આપ્યું. એને એમ થાય કે આ વસ્તુ મને ઇનામ તરીકે મળી, એટલા માટે એ લોકોને ભેગા કરીને રમાડીએ અને છેલ્લે કંઈક એ લોકોને આપવું. આ મંદિરની આપણી રીત. એને જમાડવા. ત્યાં પોલીસના જ બધા રસોઈયાઓ યુનિફોર્મ પહેરેલા રસોઈ ચાલુ કરી દે. આ બાજુ મેડિકલ ટીમને લઈ આવીએ એટલે એ લોકો જે બધા વૃદ્ધો હોય એની મેડિકલ સરભરાને આ ને તેને ચાલુ કરી દે. આપણા સમયા ઉત્સવોમાં આ બધું જ થતું હોય છે. આ બધું આપણે જ કરીએ છીએ.
એ સમયે આપણને ખબર ના પડે આની ઇમ્પોર્ટન્સ, પણ પછી જ્યારે બહાર નીકળીએ અને એ જ પ્રિન્સિપલ્સને આપણે આપણા ફિલ્ડમાં અને બીજી રીતે યુઝ કરીએ ત્યારે ખબર પડે કે ધોઝ પ્રિન્સિપલ્સ દે give the best results in whatever work you do. એ પોલીસવાળા સાથે બેસીને ગામવાળાઓની સાથે જમે એમાં જ એની બીક દૂર થઈ જાય. એ જોઈ એ દ્રશ્યને જોતા જ એ લોકોની બીક દૂર થઈ જાય. બીજા દિવસે જ્યારે રાતના નક્સલાઇટ બંદૂક લઈને બધા આવે જંગલમાંથી, બધા ગામમાં પહોંચે અને પછી કહે કે પોલીસ ચોર છે ને પોલીસ તમારું લઈ જશે ને પોલીસ આમ કરશે, એટલે પછી એક બુઢો ઉભો થાય કે એને તો ધાબળો સવારના આપ્યો, તે તો કાંઈ નથી આપ્યું હજી સુધી, તો તું કેવી રીતે કહે છે કે પોલીસ ચોર છે? એનાથી એ પછી પરિવર્તન ધીમે ધીમે આવ્યા. એ લોકોએ અમને હેલ્પ કરી, અમને ઇન્ફોર્મેશન આપી, એના આધારે અમે પકડી શક્યા. પકડ્યા પછી જે લોકોને એ માર્ગ છોડવો તો એ લોકોને છોડાવ્યો. નક્સલાઇટ ગ્રુપમાં લેડીઝ પણ હોય. એક લેડીઝને પકડી જે બંદૂક લઈને એ લોકોના કેમ્પમાં રહેતી હતી ને બંદૂક ચલાવતી હતી ને ગોળીબાર ના અંતે બધા ક્રાઇમમાં ભાગ પણ લીધા હતા. એને પકડીને મારા માણસો લઈ આવ્યા અને પછી જેલમાં નાખવાના જ હતા. એટલે ત્યાર પહેલા ઈચ્છા થઈ કે થોડુંક વાત કરું ને જોઉં શું છે, એટલે એને બેસાડીને વાત કરી અને એને થયું કે આ બધું ખોટું છે. એટલે કે મને સાહેબ તમે એકવાર ચાન્સ આપો, હું બધું છોડી દઈશ. એટલે મેં કહ્યું કે હું તને છોડું પણ મને કંઈક મળે તો હું છોડું ને, કારણ કે મને મારે બીજા બધાને પણ ખ્યાલ આવવો જોઈએ કે આને સાહેબે કેમ આને છોડી. એ કે હું મારા કમાન્ડરને પકડાવી દઉં, મને છોડી દો. મેં તો હા એ બરાબર. એટલે એને અમે લઈને પછી બીજા સ્ટેટમાં ઝારખંડમાં એના કમાન્ડરનું હાઇડઆઉટ હતું, ત્યાં ઝારખંડ પોલીસ, ઓડિશા પોલીસ ભેગા થઈને રેડ કરીને અને સફળ થયા અને એનો કમાન્ડર અમારા હાથમાં આવી ગયો. પછી એને આમાંથી બહાર કરીને એને મેરેજ કરવા હતા. અમે એનું નક્કી થઈ ગયું હતું, એવું કંઈક હતું કંઈક, એટલે એના પરિવારવાળા હવે કંઈક કર્યું હશે. એટલે કે આ ખબર પડશે મારા વરને કે હું તો નક્સલાઇટ છું અને બંદૂક લઈને આ બધું કરું છું, તો કોઈ મારી સાથે પરણશે નહીં. એટલે એના વરને જે થવા એનો હતો, જેની સાથે ફિક્સ થતું હતું, એને પણ બોલાવ્યો, એને સમજાવ્યો, એ રાજી થયો. ત્યાં પોલીસ સ્ટેશનમાં જ જાન, ત્યાં જ લગ્ન, ત્યાં જ કન્યાદાન ને ત્યાં જ એને વિદાય. આ રીત ક્યાંથી શીખવામાં મળે છે? આ રીત BAPS સંસ્થામાં સમૂહ લગ્નમાં કાર્યકર તરીકે કાર્ય કરીને, પતરાવડા ઉચકીને, લોકોને જમાડીને આ રીત કેવી રીતે તમારા માઇન્ડમાં આવી જશે એ તમને ખ્યાલ નહીં આવે. અને આવો વિચાર આપણે જ કરી શકીએ. આવો વિચાર બીજા કોઈ કરી જ ના શકે. સાંજના ન્યૂઝમાં પોલીસ સ્ટેશન દેખાણું અને નક્સલાઇટ છોકરી અને એનો વર ને લગ્ન થાય છે અને જાન છે અને પોલીસવાળા નાચે છે અને બીજા નાચે છે, એસપી સાહેબ કન્યાદાન કરી રહ્યા છે ને આ બધું જોયું તો ચીફ મિનિસ્ટર ઊભા થઈ ગયા એની રૂમમાં અને બધાને બોલાવીને કે આ જ રીત છે સાચી, આ રીત કરો તો કંઈક નિવેડો આવશે. અને પછી બધા સ્ટેટના બધા ઓફિસરોને ભેગા કરીને કે આ રીત અપનાવો. એટલે BAPS ની ટેકનિક, આપણી સંસ્થાની રીત, સ્વામી બાપાની રીત કોઈ પણ કાર્યમાં ઉત્કૃષ્ટ રિઝલ્ટ લાવશે ને લાવશે જ. એટલું જ ખાલી કરવાનું છે કે બાપા જેમ કરે એમ મારે કરવું. બહુ અઘરું છે, સૌથી વધારે અઘરું આ જ છે, કારણ કે એમ કરી શકીએ તો એના જેવા થઈ જઈએ ને એના જેવા એ એક જ છે. પણ પ્રયત્ન કરીએ અને એટલીસ્ટ જ્યાં દ્વિધા આવે, જ્યાં ખબર ન પડે કે આમ જવું કે તેમ જવું, ત્યારે તો આ બેસ્ટ ટેકનિક છે કે બાપા કઈ બાજુ જશે, આમ જશે કે આમ, ખબર પડી જશે કે ક્યાં જવું.
એ રસ્તે જઈએ એટલે પછી પ્રોબ્લેમ નહીં આવે. એટલે આ રીતે મંદિરમાં રહીને જે નાનપણથી બધું મેળવ્યું એ બધી જે ખજાનો સહેજિક રીતે મફતમાં જે મળી ગયો એ ખજાનો કામમાં આવ્યો, અત્યારે પણ કામમાં આવી રહ્યો છે. બાપાને પ્રાર્થના કરું છું કે આગળ પણ એ કામમાં આવે. આપ સૌને એ ખજાનો કામમાં આવ્યો છે, આપે બધાએ અનુભવ કર્યો જ છે. કોકને વધારે કામમાં આવ્યો છે, કોકને થોડો ઓછો કામમાં આવ્યો છે, જે બહારના છે એ લોકોને જરાય કામમાં નથી આવ્યો. પણ જેટલા લોકો આમાં જોડાશે એ લોકોને કામમાં આવશે જ. અને કામમાં આવ્યો છે કે નથી આવ્યો એનું જો મનમાં થતું હોય તો નિશ્ચિંત રહેજો, કામમાં આવશે જ. અહીંયા વિતાવેલી એક પણ મિનિટ ફેલ નથી જવાની. અહીંયા વિતાવેલો સમય, અહીંયા કરેલું કાર્ય 100% દરેક ફિલ્ડમાં કામમાં આવવાનું છે.